જવાબદારી નિભાવું છું। સમગ્ર ભારતની આજે દરેક રાજ્યની અંદર જિલ્લા કક્ષાએ આયોજન રાખવાનું છે કલેક્ટર સાહેબે। એમાં અમારી આંગણવાડીની મુખ્ય કેટલાય સમયથી ઘડતર માગણીઓ છે। ખાસ કરી આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવે, આંગણવાડી બહેનોને દર વર્ષે 10% જેટલો પગાર વધાર કરવામાં આવે, સિનિયોરિટી મુજબ આંગણવાડી બહેનોને પ્રમોશન આપવું, તેમજ વર્કર અને હેલ્પરને ખાલી જગ્યા સત્વરે ભરવી, આંગણવાડીની કામગીરી સિવાય અન્ય કામગીરી બહેનો પાસેથી ના લેવી, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નિવૃત્તિની ઉંમર 58 જગ્યાએની 65 વર્ષ કરવી અને તે રીતે ઘણા બધા પ્રશ્નો મારા પડતર છે। તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર, મધ્યાહન ભોજન તાલુકા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી છું અને ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ। નો કાર્યક્રમ એક જ છે કે વર્ષોથી અમે સરકાર પાસે અમારા ઘણા પડતર પ્રશ્નો છે। આજે ભારતીય મજદૂર સંઘની નેજા હેઠળ સમગ્ર હિન્દુસ્તાનની અંદર આજે અમે અમારી માગણીઓને સંતોષવા માટે સરકાર પાસે સમગ્ર હિન્દુસ્તાનની અંદર જિલ્લે ભારતીય મજદૂર સંઘની આગેવાની નીચે આજે અમારે પડતર માગણીઓ અને લાગણીઓને ધ્યાનમાં દઈ સરકાર પાસે અમે આ રજૂઆત કરવા આવ્યા છીએ। અમે કામ કરી રહ્યા છીએ કે 4500 રૂપિયામાં કામ કરી રહ્યા છીએ, નહીં જેવા વેતનની અંદર અમે કામ કરી રહ્યા છીએ। તો આજે અમે સરકારને એવું કહીએ છીએ કે આટલી બધી સરકારની આ બધી વસ્તુ યોજના ચલાવવી હોય તો અમને આવા નાના કર્મચારીનું શોષણ શું કામ કરો છો? જે કોઈ કાર્યક્રમ કરવા પડશે એ અમે ભારતીય મજદૂર સંઘની સાથે રહીને અમે મધ્યાહન ભોજનવાળા, આંગણવાડીવાળા, આશા વર્કર તમામ ભારતીય મજદૂર સંઘ સાથે જે યુનિટે જોડાયા છે એ અમે તન મન ધનથી અમે સરકાર પાસે અમારી માગણીઓને વાચા આપશું।